હલો બાળકો, કેમ છો? મજામાં છો ને? હા, આજે આપણે પર્યાવરણમાં પાઠ 8 ફર. તમે બધા રમત રમ્યા છો ઘરે કોઈ વાર? ફર. હા, ન રમ્યા હોય તો મમ્મીને, મોટી બેનને, કોઈને કહેજો. આંગળી આમ રાખવાની જમીન ઉપર અને પછી નામ બોલવાનું. મોર, અહીંયા સરસ મજાનો મોર બતાવ્યો છે. મોર ઉડે તો આપણે આમ આંગળી ઊંચી કરવાની, ફર. પછી કાગડો ઉડે તો ઊંચી કરવાની, ફર. પછી ગાય ઉડે તો ભાઈ ગાય કાંઈ ઉડે ન ઉડે તો ઊંચી આંગળી કરીને ફર નહીં કરવાનું. આવી એક રમત છે, તમે બધા ઘરે રમજો, મજા આવશે. તો આજે આપણે ફર એટલે પક્ષીઓ વિશેની વાત છે. ભાઈ તમે બધા સમજી ગયા હશો. ઊંચી આંગળી કરીએ એટલે ઉડી કોણ શકે? પક્ષીઓ. જેને પાંખો છે, જેને 2 પગ છે, એ બધા પક્ષીઓ કહેવાય છે. તો આમાં મારે માથે મુગટ છે, હું નૃત્ય કરું છું, પીછાનો મને ગર્વ છે, વરસાદ પહેલાં હું ટહુકું છું, લખો હું. તો આ ચોરસખાનું આપ્યું છે, એમાં શું નામ લખશો તમે? હા, મોર. આવડી ગયું. એની નીચે બીજું એક જોડકણું છે. પૂંછડી મારી લાંબી છે, પૂંછડીમાં મારે ખાંચા છે, હું આકાશમાં ઊંચે ઉડું છું, ઉંદરને હું કહાવું છું, લખો હું ખાલી જગ્યા છું. ભાઈ કોણ હશે? હા, ગોળ ગોળ આંખો છે, જુઓ. કોણ હશે? ચીબરીબેન. તો તમારે એ નામ લખવાનું છે આ ખાનામાં. ત્યાર પછી આપણે જોડકણું જોઈએ. મારા પીછા લીલા રંગના, ચાંચનો રંગ લાલ છે, જામફળને લીલા મરચાં ભાવે, અવાજની નકલ મને ખૂબ ભાવે, લખો ખાલી જગ્યા છું. ચોરસમાં લખો. બધાને આવડે છે, મારે કંઈ કહેવાનું આવતું નથી. નીચે એનું ચિત્ર પણ આપ્યું છે. બધા જોડકણાની સામે કયું પક્ષી છે એનું ચિત્ર આપેલું છે. ચાલો ભાઈ, હવે પાછું એરો કરીને પણ બતાવ્યું છે. પીછા મારા કાળા રંગના, કાળો મારો રંગ છે, આખો દિવસ કાવ કાવ બોલું, રંગ મારો ચમકે છે, લખો હું કોણ છું? તો એ ચોરસમાં લખો. જો પોળી ચાંચ કરી છે, દેખાય છે ને બધાને? હા, કોણ હશે? આ તમને લેશન આપું છું ભાઈ હું, તમારે લખવાનું છે ચોરસમાં. આવડી ગયું? કાગડો. હવે સામા પાના નંબર 53. કુહુ કુહુ બોલું છું, બધે જોવા મળું છું, મારો અવાજ ઓળખ અપાવે, હું તો મીઠું ટહુકું છું, લખો હું ખાલી જગ્યા છું. કુહુ કુહુ કોણ બોલે? હા, લખી નાખજો તમે જાતે, હું નથી બોલતી. મરેલા જીવોને ખાઉં છું, ગંદકી સાફ કરું છું, ઊંચે ઊંચે ઉડું છું, હું પંખીનો રાજા છું, લખો હું ખાલી જગ્યા છું. દેખાય છે? મોટું પક્ષી. એ બધા મરી ગયા હોય જીવોને એ ખાય અને સફાઈ કરે છે. તો એનું નામ તમારે અહીંયા ખાનામાં લખવાનું છે. ગીધ. ચલો હવે એની નીચે જોઈએ. એની નીચેનું છે તે જોઈએ. ચાંચ મારી ખૂબ તીણી છે, ચાંચની સોય જ વાપરું છું, પાંદડા સીવી ઘર બનાવું, હું અનોખું પંખી કહેવાવ, લખો હું ખાલી જગ્યા છું. પાંદડા સીવીને ઘર બનાવે છે ભાઈ. કોણ છે? જો ચિત્ર આપ્યું છે. હા, ચાંચની સોય બનાવું. સોય કોણ વાપરે? એના ઉપરથી એનું નામ છે. તમે બધા લખી નાખશો ને? દરજીડો. ચાંચ મારી ગુલાબી છે, પીછા મારા ભૂખરા છે, ગુટુર ગુહુ બોલ્યા કરું, ગુટર ગુ હું બોલ્યા કરું, હું ઘરમાં મારું ઘર બનાવું, લખો હું ખાલી જગ્યા છું. જો ચાંચ ગુલાબી દેખાય છે ચિત્રમાં, પીછા ભૂખરા. બધાને એનું નામ આવડે છે. હું ભાઈ એમાં કહેવાની નથી, તમારે એ નામ લખી લેવાનું છે.
ઝાડના થડને કાણું કરું, છુપાયેલા કીડાથી પેટ ભરું, આખો દિવસ ટક ટક કરું, લાકડું ખોદવાનું હું કામ કરું. લખો, હું ખાલી જગ્યા છું, લક્કડ ખોદ. ચલો આગળ આપણે જોઈએ ભાઈ. જો અહીંયા પણ બીજું ચિત્ર આપ્યું છે. જંગલમાં કેમ આટલો બધો અવાજ થાય છે? હું સૂઈ શકતો નથી. એ આખી રાત સૂતું નથી અને દિવસે સૂવે. બોલો વહાલા ઘુવડ. બધા પંખીઓ પોતાના માટે પ્રાર્થના કરે છે અને બૂમો પાડે છે કે હું સૂઈ શકતો નથી. તો એને કહે છે વહાલા ઘુવડ, બધા પંખીઓ પોતપોતાના માટે ભગવાનને પ્રાર્થના કરે છે અને બૂમો પાડે છે. પંખીઓની સભા ભરાય. ઘુવડે વાત શરૂ કરી. તેણે કહ્યું, આપણે બધા અલગ દેખાઈએ છીએ. આપણા નખ, ચાંચ, પીછા અને અવાજ જુદા જુદા છે, છતાં આપણે બધા પંખીઓ છીએ. જો આપણા બધાનો દેખાવ સમાન હોય, આપણે સમાન ખોરાક લઈએ અને આપણા અવાજ પણ સમાન હોય તો આ દુનિયા કેવી નીરસ લાગે. એટલે ભાઈ બધા પંખીઓના અવાજે જુદા, એનો ખોરાક જુદો, નખ, ચાંચ, પીછા, આ બધે પક્ષીઓને અલગ અલગ આપ્યું છે ઈશ્વરે, અલ્લાહે. તો હવે તમારે અહીંયા વિચારો અને લખો. પાઠમાં બતાવેલા કયા પંખીઓ તમે જોયા છે તેમના નામ લખો. આ પાઠમાં ઘણા બધા પંખીઓ આવ્યા, 10 જેવા પંખીઓ આવ્યા. તો તમે જે જોયા હોય એ પંખીઓના નામ અહીંયા લખવાના છે. ત્યાર પછી શું કીધું છે આમાં? હવે બહાર જાઓ અને આજુબાજુમાં પંખીઓ જુઓ. તમે બહાર કેટલા પંખીઓ જોઈ શકો છો? જે પંખીઓ બહાર જઈને જુઓ એ તમારે નામ લખવાના છે. તેમાંથી કેટલા પંખીઓને ઓળખો છો તો એ પણ તમારે નામ લખવાના છે. તો આ પાના ઉપર જે છે એ આ પેજમાં તો બધું લખવાનું જ છે, પુસ્તકમાં તો લખવાનું જ છે, પણ સાથે સાથે તમારે નોટબુકમાં પણ લખવાનું છે. ત્યાર પછીનું પેજ છે ભાઈ 55 નંબરનું પેજ. તો ચાલો અહીંયા પંખીનું નામ લખો. એ પાણીમાં રહે છે, વૃક્ષ પર રહે છે, જમીન પર, ઘરમાં કે ઉડે છે? તો પંખીનું નામ લખી અને એની સામે ટીક કરવાની છે. હું તમને એક પાનું એવું ટીક કરીને થોડાક 2-3 નામ લખી અને બતાવીશ. બાકી રાખવું એ તમારે લખવાનું છે. જે પંખીઓ તમે જોયા હોય કે મમ્મી પપ્પાને પૂછી અને એના વિશે તમારે લખવાનું છે. હવે અહીંયા કીધું છે બધા પંખીઓની ચાંચ અલગ અલગ છે. ચાંચના ચિત્રો આપ્યા છે ભાઈ, જુઓ. આ ઉપરથી તમે એને ઓળખી કાઢો. ચાંચ ઉપરથી થોડુંક એનું શરીર પણ બતાવ્યું છે, તો એનો તમારે નામ લખવાનું છે ભાઈ. પહેલું ચિત્ર બધાએ ઓળખી જાય એવું છે, એનું નામ લખવાનું છે. શું નામ છે? ત્યાર પછીનું ચિત્ર કોનું છે? જો આગળ બધા ચિત્રો બતાવેલા જ છે આગળના પેજ ઉપર. એમાંથી પણ તમે નક્કી કરી શકશો કે આ ચિત્રની ચાંચ, આમાં ચાંચ કોની છે? તો એ પક્ષીનું તમે નામ લખી શકશો. પછી ત્રીજું ચિત્ર તો ઓળખાઈ જાય એવું જ છે. તો આવી રીતે તમારે પક્ષીઓની ચાંચ પરથી પણ પક્ષીઓને ઓળખી શકો છો. અહીંયા તમને પાછા 2 ચિત્ર આપ્યા છે ભાઈ. એમાં કોણ છે એ તમારે એની નીચે ચિત્ર લખવાનું છે. ચિત્રમાં જોઈને એ પક્ષીનું નામ લખવાનું છે. અને બીજું કોઈ પણ એક તમારે ચિત્ર અહીંયા દોરવાનું છે. ચાંચ દોરવાની છે, થોડુંક એ પક્ષી દોરવાનું છે અને એનું નામ પણ તમારે લખવાનું છે. હવે એ જુદા જુદા પ્રકારની ચાંચ હોય છે, એટલે જુદા જુદા પ્રકારનો ખોરાક પણ ખાય છે. કેટલાક પક્ષીઓ ફળ ખાય, કેટલાક દાણા ખાય છે, કેટલાક ઈંડા ખાય છે અને કેટલાક માછલી ખાય છે. તો ભાઈ માછલી ખાવી હોય તો એને પાણીમાંથી માછલીને લેવી પડે છે, એટલે એની ચાંચ લાંબી હોય. લાંબી ચાંચ હોય એ કયું પક્ષી હોય એ અહીંયા ચિત્ર આપ્યું છે, એ તમારે શોધીને લખવાનું છે.
હવે અહીંયા જુઓ અને જોડો. તો પેલું ચિત્ર છે, સામે બધા એનો ખોરાક આપ્યો છે. અહીંયા બધા પક્ષીના ચિત્રો આપ્યા છે ભાઈ. તો પહેલું છે ચિત્ર, એ આપણે જોયું કે એ ચિત્ર આ છે. હા, તો આ શેનું ચિત્ર છે? જુઓ. હા, તો એ શું ખાય છે એ આપણને આમાં કહેવામાં આવ્યું હતું કે મરેલા જીવોને ખાઉં છું, ગંદકી સાફ કરું છું, ઊંચે ઊંચે ઉડું છું, હું પંખીનો રાજા છું. તો તમારે એ પંખીનો રાજા છે એ મરેલો જીવ કયો છે? બીજા નંબરનું જે ચિત્ર છે મરચાંની નીચે, એ મરેલા જીવને ખાય છે. તો એની સાથે જોડવાનું છે. અને ત્યાર પછી બીજું ચિત્ર છે, એ શું ખાય છે એ પણ તમારે શોધીને જોડવાનું છે. ત્રીજું ચિત્ર એવી રીતે, ચોથું ચિત્ર પોપટનું છે, એ શું ખાય તો તમને ખબર જ છે. પછી કબૂતરનું છે, એ દાણા અનાજ ખાય છે. તો આ રીતે આપણે અહીં સુધી પ્રવૃત્તિ જે આ પુસ્તકમાં આપેલી છે એ કરજો, અને નોટબુકમાં પણ સાથે સાથે લખી લેજો. ન આવડે તો મને ફોન કરીને પણ પૂછી શકો છો. આવજો.